10 દિવસ સતત ખાબકેલા વરસાદે નવસારી પંથકના ખેતીને તબાહ કરી નાખી। ખેતીમાં થયેલા નુકસાનીની સર્વે કામગીરી હાથ ધરાઈ છે। પૂરના પાણીએ ખેતરોમાં વિનાશ વેર્યો। આ વખતના વરસાદના પૂરે નવસારી જિલ્લાના 6 તાલુકાને પ્રભાવિત કર્યા, જેમાં સૌથી વધુ નુકસાન નવસારી, વાંસદા અને ખેરગામ તાલુકામાં થયું છે। વાંસદા તાલુકામાં અંદાજિત 53,000 હેક્ટરમાં પાણી ફરી વળતા ડાંગર, શેરડી, ભીંડા જેવા પાકોને નુકસાન થયું છે। મોટા પાયે થયેલા નુકસાન બાદ હવે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે। 45 જેટલી ટીમો બનાવીને નવસારીના જુદા જુદા વિસ્તારમાં સર્વે શરૂ કરાયો। તંત્ર દ્વારા ડ્રોન કેમેરાની મદદથી ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે હાથ ધરાયો। એક અઠવાડિયાની અંદર આ કામગીરી પૂર્ણ કરી સરકારમાં રિપોર્ટ સોંપી ખેડૂતોને યોગ્ય વળતર મળે તે દિશામાં કામગીરી કરવામાં આવી છે। નદી કાંઠાના પાકોમાં અતિવૃષ્ટિમાં મોટા પાયે નુકસાન સામે આવ્યું છે। 9,500 હેક્ટર જેટલા વિસ્તારમાં પાકને નુકસાન પહોંચ્યું છે। 33% વધુ નુકસાનીવાળા ખેડૂતોને સહાય ચૂકવાશે એવી ખાતરી જિલ્લા ખેતીવાડી અધિકારીએ આપી છે।